આજકાલ ઘણા બધા લોકોને પગમાં દુખાવા, શરીરમાં દુખાવા, સોજા હોય, સાંધાના દુખાવા હોય, કમરના દુખાવા હોય, ગોઠણના દુખાવા હોય, શોલ્ડરના દુખાવા હોય કે કોઈ પણ પ્રકારના પેઇન હોય, તેમાં આપણે માત્ર તમે જોઈ શકો છો તે રીતે તેલ લગાવવાથી તમારું એક પેઇન કિલર તરીકેનું કામ થશે. આ તેલ છે માત્ર તમે થોડા સમય સુધી લગાવશો તો જૂનામાં જૂના કોઈ પણ પ્રકારના દુખાવા હોય, સાંધા, ગોઠણ, કમર, સાયટિકા દરેકના પ્રશ્નોનું સોલ્યુશન થશે. તો ચલો વિડીયો શરૂ કરીએ. તો જેમના માટે સૌથી પહેલી હેલ્ધી સામગ્રી લેશું અડધા કપ જેટલા કાળા તલનું તેલ. અહીંયા સફેદ તલનું તેલ પણ લઈ શકાય, પણ કાળા તલની અંદર એન્ટી ઇન્ફ્લામેટરી પ્રોપર્ટીઝ હોવાના કારણે જે કોઈ પણ જગ્યાએ આપણે દુખાવા થાય છે તેમાં ફટાફટ રાહત આપે છે અને હાડકાં મજબૂત પણ રાખે છે. સાથે બીજી હેલ્ધી સામગ્રી લેશું સરસવનું તેલ અડધા કપ જેટલું, જે પણ ગરમ પ્રકૃતિ હોવાના કારણે આપણા હાડકાઓનું લોહીનું પરિભ્રમણ સારું રાખે છે, લોહી ગરમ રાખે છે અને દુખાવા બેસાડે છે. તેની અંદર ઓમેગા-3 ફેટી એસિડ અને ખાસ કરીને નેચરલ પેઇન કિલરની પ્રોપર્ટીઝ છે, તો દુખાવામાં ફાયદા કરે છે. જો કે સરસવનું તેલ ના મળે તો અહીંયા તલનું તેલ વધારી શકો છો. સાથે 1 ચમચી જેટલી મેથી દાણા લેશું. મેથી દાણા છે તેની અંદર એન્ટી ઇન્ફ્લામેશન રોકવાની ક્ષમતા છે, સૂજન વિરોધી પ્રોપર્ટીઝ છે, તો તેમાં તમને દર્દ નિવારક ખાસ કરીને કહી શકો, કોઈ પણ પ્રકારના દુખાવાને બેસાડવાની અક્ષીર દવા છે. તેવી જ રીતે 1 નંગ જેટલો તજનો ટુકડો લેશું. તજની અંદર પણ ખાસ કરીને વાયુને કંટ્રોલ કરવાની ક્ષમતા છે અને જેટલો વાયુ કંટ્રોલમાં રહેશે દુખાવા બેસી જશે. તો આ જ લીધેલી બધી સામગ્રી તમને પેઇન કિલરમાં ખૂબ કામ કરે તેવી છે, કોઈ પણ પ્રકારના દુખાવા બેસાડવા માટે. તેવી જ રીતે 5 થી 6 તમાલપત્ર લેશું. તેમાં પણ એન્ટી ઇન્ફ્લામેશન પ્રોપર્ટીઝ હોય છે, જે આપણા કોઈ પણ પ્રકારના દુખાવાને બેસાડવાની દવા છે. સાથે 5 થી 6 ઇંચ જેટલો આદુનો ટુકડો, છાલ કાઢવાની જરૂર નથી, નાના ટુકડામાં કટ કરી લેશું. તેની અંદર રહેલી જિંજરોલ નામની પ્રોપર્ટીઝ કોઈ પણ પ્રકારના દુખાવાને બેસાડશે. પછી સાયટિકાના દુખાવો હોય, ગોઠણ, કમર કે કંઈ પણ દુખાવા હોય, સાંધાના દુખાવા હોય. હવે અહીંયા લેશું 2 ગાંઠિયા જેટલું લસણની કળી, પણ તેને અધકચરું વાટી લેશું, જેની પ્રોપર્ટીઝ આપણા તેલમાં બરાબર રીતે મિક્સ થઈ જાય અને તેનું કામ બરાબર થાય તેના માટે. કારણ કે લસણની અંદર કુદરતી કોઈ પણ પ્રકારના પેઇનને એટલે કે કોઈ પણ પ્રકારના દુખાવાને બેસાડવાની જે પ્રોપર્ટીઝ કહી શકો તે લસણમાં છે. દુખાવાને ફટાફટ દૂર કરે છે, બેસાડે છે, લોહીને ગરમ રાખે છે, તેમના માટે. હવે લેશું 1 ચમચી જેટલા લવિંગ, જેની અંદર યુઝોનલ નામનું પોષક તત્વ છે, જે કોઈ પણ દર્દને દૂર રાખવાની અક્ષીર દવા છે. સાથે 1 ચમચી જેટલા અજમા, જેને નેચરલ પેઇન કિલર તરીકેની ઉપમા મળી છે. નાના દેખાતા અજમા પણ કોઈ પણ દર્દને દૂર કરવા માટેની ક્ષમતા ધરાવે છે. આ બધી જ સામગ્રીઓ છે તેને ગેસની ધીમામાં ધીમી ફ્લેમ પર આપણે ગરમ કરવાનું છે 5-10 મિનિટ માટે, જ્યાં સુધી આ બધી સામગ્રી ગોલ્ડન કલર પર ના આવી જાય ત્યાં સુધી. બસ ધ્યાન એ રાખવાનું છે કે આ બધી સામગ્રીઓ બળી ના જાય અને ખાસ તેના પોષક તત્વો નાશ ના પામે, જેથી ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખીને જ પછી આપણે તેને ગરમ કરવાનું છે. બહુ વધારે ઉકાળવાની જરૂર નથી. આમાં રહેલી જે કાંઈ પણ સામગ્રી છે તે થોડી ગોલ્ડન થઈ જાય ત્યાં સુધી જ આપણે ગરમ કરીશું, તો 5-10 મિનિટમાં થઈ જશે. આમાં ઉમેરેલી લગભગ મોટા ભાગની સામગ્રી આપણા ઘરમાં અવેલેબલ હોય છે અને બધી સામગ્રી ગરમ પ્રકૃતિવાળી છે. જે તેલ તૈયાર થતાં જે કોઈ પણ જગ્યાએ દુખાવા થશે ત્યાં લગાવશો તો લોહીનું પરિભ્રમણ સારું થશે, અંદરથી લોહીને ગરમ રાખશે અને લોહી ગરમ થતાં જ દુખાવા છે તે ફટાફટ બેસી જશે. તો આ તેલ જરૂરથી બનાવજો, તમને રિયલમાં ફાયદા થશે. તો લગભગ 10 મિનિટ જેવો સમય થઈ ગયો છે અને પહેલાં કરતાં આપણી જે કંઈ પણ સામગ્રી છે તે થોડી ગોલ્ડન કલર પર આવી ગઈ છે. તો હવે આપણું આ તેલ છે તે રેડી થઈ ગયું સમજવાનું. જો તમે જોઈ શકો છો કે બધી જ સામગ્રીનો કલર બદલાઈ ગયો છે અને તેલનો કલર પણ બદલાઈ ગયો છે. આ રીતે તમે બનાવશો તો તમારું તેલ છે તે લાંબા સમય સુધી સારું રહેશે. આમાં રહેલી બધી જ પ્રોપર્ટી સરસ શેકાઈ ગઈ છે, તો પરિણામે તેનું કોઈ પણ મોઇસ્ચર છે તે હવે આમાં રહ્યું નહીં હોય, માત્ર તેનો અર્ક છે તેલ સાથે મિક્સ થઈ ગયો હશે અને પરિણામે આપણું તેલ છે તે દુનિયાનું સૌથી તાકાતવાળું તેલ બની ગયું છે. અને આ જે સામગ્રી છે તેને આપણે અત્યારે તાત્કાલિક ગાળવાની નથી, આ જ રીતે આપણે રાખવાનું છે બધી સામગ્રી તેલની અંદર લગભગ 12 થી 15 કલાક માટે, જેથી ગરમ કરેલી આ બધી જ સામગ્રી છે એકસાથે હજુ પણ થોડો સમય સુધી પડેલી રહેશે તો તેની અંદર બધી જ પ્રોપર્ટી આવી જશે અને તેલ વધારે તાકાતવાળું અને એકદમ ગરમ તૈયાર થશે. અને ત્યાં સુધીમાં આપણે એક બીજું પણ કામ કરી લઈએ. તો જેમના માટે મેં એક બોટલ લીધી છે, તમે કોઈ પણ કાચ પ્લાસ્ટિક બોટલ લઈ શકો.
જેમાં સૌથી પહેલી સામગ્રી આપણે ઉમેરવાના છીએ ભીમસેની કપૂર, જે 25 ગ્રામ જેટલું છે. અને આ ભીમસેની કપૂર છે ને તમને પેલું જે નોર્મલ કપૂર આવે છે ને તેનાથી અલગ દેખાશે, કારણ કે પેલું જે કપૂર છે તેને આપણે દીવાબત્તીમાં ધૂપમાં યુઝ કરીએ છીએ, જ્યારે આ કપૂર છે તેને કોઈ પણ પ્રકારના દુખાવા છે તેને બેસાડવામાં આપણે ઉપયોગમાં લઈ શકીએ છીએ. માત્ર આ કપૂરને સૂંઘવાથી જો તમારી શરદી કફ ઉધરસ હશે ને તો પણ છૂટું પડી જશે, એટલા ફાયદા કરે છે ને દુખાવા તો ઘાએ ઘા મટાડી દેશે. સાથે બીજી સામગ્રી લેશું અજમેતના ફૂલ, જે પણ 25 ગ્રામ જેટલા છે. અને અજમેતના ફૂલની અંદર પણ એન્ટીઓક્સિડન્ટ, એન્ટી ઇન્ફ્લામેશન પ્રોપર્ટીઝ છે, જે આપણા કોઈ પણ દુખાવાને બેસાડવાની અક્સિર દવા છે. અને સાથે ત્રીજી સામગ્રી 25 ગ્રામ જેટલા અજમાના ફૂલ, જે પણ આપણા કોઈ પણ પ્રકારના દુખાવાને બેસાડવાની દવા છે. તમે એકવાર આ તેલ બનાવજો અને પછી તમે મને કહેજો કે તમને કેટલો ફાયદો થયો છે. હું તમને વિશ્વાસપૂર્વક કહી શકું છું કે તમને ડેફિનેટલી માત્ર 5 થી 7 જ દિવસની અંદર લગભગ પ્રકારના દુખાવા દૂર થઈ જશે. તો આ બધી સામગ્રીને એક બોટલમાં ભરી દેવાની છે. અને અહીંયા આપણે બીજી કોઈ પણ સામગ્રી નહીં ઉમેરીએ, માત્ર આ 3 જ સામગ્રી ઉમેરીશું, જે 25-25 ગ્રામમાં છે. અને તમને કોઈ પણ ઓસળિયાવાળાની દુકાને મળી જશે. આની કોઈ ખાસ એટલી બધી મોંઘી કિંમત નથી હોતી જેટલી તમારી કોઈ પણ દુખાવાની દવાની કિંમત હોય છે. એનાથી ઓછી કિંમતમાં મળી જશે, પણ કામ તમારું 100% કરશે અને તમને એટલી બધી રાહત આપશે કે વાત ના પૂછો. બસ હવે ઢાંકીને આ પણ બોટલને 10-15 કલાક માટે આપણે સાઈડમાં રાખી દઈશું. 10 થી 15 કલાકમાં જે 3 સામગ્રી છે ને તે ઓગળવા લાગશે અને એક લિક્વિડ જેવું બની જશે. પછી આપણે આગળની પ્રોસેસ કરીશું, કારણ કે હજુ આ તેલ આપણું તૈયાર નથી થયું. હજુ આપણે ઘણું મિક્સ કરીને પછી તેલ તૈયાર કરવાનું છે. તો 15 કલાક પછી જોઈએ ને તો આપણું આ તેલ છે ને તૈયાર થઈ ગયું છે. મતલબ આ 3 સામગ્રી ઓગળી ગઈ છે, જો લિક્વિડ બની ગયું છે. તો હવે આ લિક્વિડનો ઉપયોગ પણ કરી શકો છો. શરદી કફ ઉધરસમાં તમે માત્ર કપડાં ઉપર લગાવશો તો તમારી શરદી છૂટી પડી જશે, અને કોઈ પણ જગ્યાએ દુખાવો હોય ત્યાં પણ લગાવી શકો છો. બટ આપણે વધારે તાકાતવાળું ને હેલ્ધી તેલ બનાવીએ છીએ, તો આપણે જે સામગ્રીઓને ઉકાળીને રાખી છે ને તેને પણ 15 કલાક સુધી આ જ રીતે રાખી છે ને હવે 15 કલાક પછી તેને ગાળી લઈશું, જેથી આ બધી સામગ્રીનો અર્ક છે તેલમાં જતો રહ્યો હશે અને પરિણામે એકદમ હેલ્ધીમાં હેલ્ધી જે તેલ છે તે તૈયાર થયું હશે. જે તેલ હવે તમે કોઈ પણ દુખાવામાં લગાવશો તો ફટાફટ દુખાવો બેસાડવાની એક દવા તૈયાર થઈ છે. જે પેઇન કિલર હોય ને તે પેઇન કિલરનું કામ આ તેલ કરશે. આ જે સામગ્રી છે ને તેને ફેંકવાની નથી, તેને પોટલી વાળી, પોટલીને ગરમ કરી જે કોઈ પણ જગ્યાએ દુખાવા થતા હોય ત્યાં શેક કરવામાં ઉપયોગમાં લઈ શકો છો. હવે આ તેલ છે તેમાં આપણે એક હજુ તેલ ઉમેરવાના છીએ, તે છે નીલગિરીનું તેલ 25 ml જેટલું, અથવા તો તમે 5 થી 6 ચમચ જેટલું પણ લઈ શકો છો. વધારે લેવાની જરૂર નથી. આ પણ તમને ઓસળિયાવાળાની દુકાને આરામથી મળી જશે, જે એકદમ સ્ટ્રોંગ હોવાથી દુખાવા બેસાડવામાં ખૂબ જ અક્ષિત દવા છે. હવે આ બધું જ જે છે ને તેને એક જ બોટલમાં ભરી લેશું. તો આપણે જે અજમા, કપૂર, અજમેતના ફૂલ હતા ને તેને મેં એક પ્લાસ્ટિકની બોટલમાં લઈ લીધું, ઓગાળેલું તેલ, અને પછી આપણે જે સરસવ તલનું તેલ અને બીજી સામગ્રીઓથી તૈયાર કરેલું તેલ છે ને તેને પણ આમાં લઈ લીધું. હવે બધા જ તેલ ભેગા થઈ ગયા છે અને એકવાર ચમચથી ચલાવી દઈશું અને પછી ઢાંકીને જ્યાં સુધી તેલ પૂરું નહીં થાય ત્યાં સુધી ઉપયોગ કરશું. જ્યારે પણ કોઈ પણ જગ્યાએ દુખાવો હોય બસ થોડું લગાવી દેજો, ફટાફટ તમને દુખાવો બેસી જશે, એ મારી તમને ગેરંટી છે. ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી સ્ટે હેલ્ધી એન્ડ સ્ટે હેપી.